કોંગ્રેસ નેતા પવન ખેડાએ અમેરિકાને ઇઝરાયલ વિરુદ્ધ કડક વલણ ન અપનાવવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા પવન ખેડાએ એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રની વર્તમાન સરકારની વિદેશી નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો હતો કે વર્તમાન શાસન અમેરિકા અને ઇઝરાયલ દ્વારા આચરવામાં આવતી આંતરરાષ્ટ્રીય સ્તરની સૈન્ય અને રાજકીય કાર્યવાહીઓની નિંદા કરવાની હિંમત દાખવી શકતું નથી। પવન ખેડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત હંમેશા ન્યાય અને શાંતિના પક્ષમાં ઊભા રહેતું આવ્યું છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સરકારનું મૌન તેની નબળાઈ અને વ્યૂહાત્મક પરાધીનતા દર્શાવે છે, જે દેશની સ્વાયત્ત છબીને નુકસાન પહોંચાડી રહી છે। આ નિવેદન પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને તેમાં અમેરિકાના સમર્થન સાથે ઇઝરાયલ દ્વારા લેવામાં આવેલા પગલાઓની સંદર્ભમાં આપવામાં આવ્યું છે। પવન ખેડાએ દલીલ કરી હતી કે ભારત જેવા લોકતાંત્રિક દેશો માનવીય મૂલ્યોના રક્ષણ માટે સ્પષ્ટ વલણ અપનાવવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય મંચ પર સત્ય કહેતા અચકાવવું ન જોઈએ। તેમણે વિપક્ષી નેતા તરીકે સરકારને પ્રશ્ન કર્યો હતો કે શા માટે ભારતને તેના જૂના અને વિશ્વાસુ મિત્ર રાષ્ટ્રોના હિતોના ભાગે પશ્ચિમી શક્તિઓના પ્રભાવ હેઠળ દબાયેલું જણાય છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ચિંતાનો વિષય છે। કોંગ્રેસ નેતાના નિવેદન બાદ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને સત્તાધારી પક્ષ તરફથી પણ પ્રતિક્રિયાઓ આપવાની શરૂ થઈ ગઈ છે। રાજદ્વારી નિષ્ણાંતો માને છે કે ભારત વૈશ્વિક સંતુલન જાળવવા માટે હંમેશા સાવધ રણનીતિ અપનાવે છે, પરંતુ વિપક્ષ હવે તેને સરકારની નિષ્ફળતા તરીકે રજૂ કરી રહ્યો છે। આ વિવાદ આગામી સમયમાં સંસદના સત્રમાં પણ ગાજે તેવી શક્યતા છે, કારણ કે વિદેશ નીતિના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી રહ્યું છે। લોકશાહીમાં આવા સવાલો આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની ભૂમિકાને વધુ સ્પષ્ટ કરવામાં મદદરૂપ થાય છે તેવો મત રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કર્યો છે। बात यह है कि ऐसे मौकों पर प्रधानमंत्री को मुंह खोलना चाहिए, कुछ पोस्ट करना चाहिए, अपना शोक के दो शब्द बोलने चाहिए। आप में निंदा करने की हिम्मत ताकत नहीं है इजराइल और अमेरिका को। कम से कम हिंदुस्तान के इतने पुराने दोस्त का एक रहनुमा, एक स्पिरिचुअल लीडर, उनकी शहादत पे, उनकी कुर्बानी पे तो दो शब्द बोल देते। यह बात भी लोगों को समझ में नहीं आ रही कि क्यों ऐसी चुप्पी।